હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન શીખીશું. એમાં આપણે પહેલાં ધોરણ 8 ગુજરાતી વિષયમાં પ્રથમ ભાષામાં પ્રકરણ 10 આપણે પહેલાં શીખીશું. પ્રકરણ 10 છે દુનિયા અમારી. પ્રકરણ 10 કયું છે? દુનિયા અમારી. એના લેખકનું નામ છે ભાનુપ્રસાદ પંડ્યા. લેખકનું નામ છે ભાનુપ્રસાદ પંડ્યા. પ્રશ્ન નંબર 1 છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો. પહેલું છે, દેખ્યાનો દેશ લઈ લેવા છતાં અંધજન પાસે કઈ દુનિયા છે? હવે દેખ્યાનો દેશ લઈ લેવા છતાં અંધજન પાસે કઈ દુનિયા છે? તો કે મોબાઈલની, સૌંદર્યની, કલરવની કે કુદરતી રંગોની. તો દેખ્યાનો દેશ લઈ લેવા છતાં અંધજન પાસે કલરવની દુનિયા છે. કઈ દુનિયા છે? કલરવની. જે અવાજો આવતા હોય છે પંખીઓના, એનો જે કલરવ થાય છે એની દુનિયા તો છે જ. તો જવાબમાં આવશે સી. તો આપણે અહીંયા લખવાનું છે સી. બીજો પ્રશ્ન છે કે ઈશ્વરે અંધજન પાસેથી કઈ મોજ છીનવી લીધી છે? હવે ઈશ્વરે અંધજન પાસેથી કઈ મોજ છીનવી લીધી છે? રસ્તે રખડવાની, દરિયા કિનારે ફરવાની, બાગમાં જવાની, મનમરજીનું કરવાની. તો ઈશ્વરે અંધજન પાસેથી રસ્તે રખડવાની મોજ લઈ લીધી, છીનવી લીધી છે. ઈશ્વરે અંધજન પાસેથી રસ્તે રખડવાની મોજ છીનવી લીધી છે. તો જવાબમાં આવશે એ, રસ્તે રખડવાની. ત્રીજું છે, અંધજનના બંધ પોપચામાં શેની ભાત રચાય છે? ત્રીજો છે, અંધજનના બંધ પોપચામાં શેની ભાત રચાય છે? તો રંગોળીની, કુદરતી સૌંદર્યની, સંધ્યાના આકાશની કે વહેલી સવારના રંગોની. તો અંધજનના બંધ પોપચામાં વહેલી સવારના રંગોની ભાત રચાય છે. શું રચાય છે? ભાત રચાય છે. અને શેની? તો વહેલી સવારના રંગોની. તો અંધજનના બંધ પોપચામાં વહેલી સવારના રંગોની ભાત રચાય છે. તો જવાબમાં આવશે ડી, વહેલી સવારના રંગોની. ચોથું છે કે અંધજન એક એક લહેકામાં મહોરાતા અવાજોને શેની દુનિયા ગણે છે? હવે અંધજન છે એ એક એક લહેકામાં મહોરાતા અવાજોને શેની દુનિયા ગણે છે? કલરવની, વૈભવની, કલવલની કે ટહુકાની. તો અંધજન જે છે એક એક લહેકામાં મહોરાતા અવાજોને વૈભવની દુનિયા ગણે છે. વૈભવ એટલે જાહો જલાલીની દુનિયા ગણે છે. તો અંધજન એક એક લહેકામાં મહોરાતા અવાજોને વૈભવની દુનિયા ગણે છે. તો જવાબમાં આવશે બી, વૈભવ. પાંચમું છે કે કોણ અંધજનને સમયના ઋતુઓના પરિવર્તનના સંદેશા આપે છે? હવે અંધજન હોય તો એમને સમયના ઋતુઓના પરિવર્તનના સંદેશા કોણ આપે છે? તો પવનની લહેરખી, કોયલનો ટહુકો, ફૂલોની સુગંધ કે સગા સંબંધીઓ. તો અંધજનને સમયના ઋતુઓના પરિવર્તનના સંદેશા પવનની લહેરખી આપે છે. પવન જેમ બદલાય એમ એ લોકોને ખબર પડી જાય કે ઋતુ બદલાઈ છે. તો પવનની લહેરખી જે છે એ એમને સમયના ઋતુઓના પરિવર્તનના સંદેશા આપે છે. તો જવાબમાં આવશે કે એ, પવનની લહેરખી. છઠ્ઠું છે, અંધજન માટે આંગળીના ટેરવા શેની ગરજ સારે છે? અંધજન માટે આંગળીના ટેરવા શેની ગરજ સારે છે? મોબાઈલની, કાનની, આંખોની કે નાકની? અંધજન માટે આંગળીના ટેરવા એ આંખોની ગરજ સારે છે. અંધજન માટે આંગળીના ટેરવા શેની ગરજ સારે છે? આંખોની. તો જવાબમાં આવશે સી, આંખોની ગરજ સારે છે. બીજો પ્રશ્ન છે કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. કૌંસમાં આપેલા શબ્દો છે ટેરવા, વૈભવ, પગરવ, લોચન અને સંદેશા. તો પહેલું એમાં છે કે વાટે રખડિયાની મોજ છીનવી લીધીને તોય ખાલી જગ્યાની દુનિયા અમારી. શું છે કે વાટે રખડિયાની મોજ છીનવી લીધીને તોય ખાલી જગ્યાની દુનિયા અમારી. તો પગરવ. જવાબમાં આવશે પગરવ. શું આવશે? પગરવ. કે વાટે રખડિયાની મોજ તો છીનવી લીધી પણ તોય પગરવની જે દુનિયા છે એ અમારી છે. બીજો પ્રશ્ન છે કે ખાલી જગ્યાની સરહદથી છટકીને રણઝણતું રૂપ લઈ રસળે શી રાત. હવે એવું કહે છે કે ખાલી જગ્યાની સરહદથી છટકી જાય છે રણઝણતું રૂપ લઈ અને રસડે શી રાત. એનો મતલબ રણઝણવું એટલે શું? તો રણઝણવું એટલે ઝણઝણવું, ખણખણવું. શું થાય? રણઝણવું એટલે ખણખણવું થાય, ઝણઝણવું થાય.
તો શરતથી છટકીને રણજણતું રૂપ લઈ રસડે શિરાત એટલે કે લોચન. જવાબમાં આવશે લોચન. લોચન એટલે શું? નેત્ર, નયન. લોચન એટલે નેત્ર અને નયન થાય. આ તમને સમાનાર્થીમાં પણ પૂછી શકાય છે. તો લોચનની સરહદથી છટકીને રણજણતું રૂપ લઈ રસડે શિરાત. તો જવાબમાં આવશે લોચન. લહેકાએ લહેકાએ મહોરાતા અવાજના ખાલી જગ્યાની દુનિયા અમારી. હવે એમ કહે છે લહેકાએ લહેકાએ મહોતા અવાજના વૈભવની દુનિયા અમારી. વૈભવ એટલે શું થાય? મેં તમને હમણાં જ કીધું કે વૈભવ એટલે જાહો જલાલી થાય. તો વૈભવની દુનિયા તો અમારી છે. તો લહેકાએ લહેકાએ મહોરાતા અવાજના વૈભવની દુનિયા અમારી. સમા સમાના દઈ ખાલી જગ્યા લહેરકી અડક્યાનો સાચવે સંબંધ. હવે કહે છે કે સમા સમાના દઈ ખાલી જગ્યા લહેરકી અડક્યાનો સાચવે સંબંધ એટલે કે સંદેશા. સમા સમાના દઈ એટલે કે થોડી થોડી વારે સંદેશા લહેરકી અડક્યાનો સાચવે સંબંધ એટલે કે સંદેશા. પાંચમું છે ખાલી જગ્યામાં તાજી કે ફૂટી તે નજરૂના અનુભવની દુનિયા અમારી. શું કહે છે કે તાજી કે ફૂટી નજરૂના એટલે નજર, અનુભવની દુનિયા અમારી. તો ટેરવા. શેની? ટેરવા. હવે નીચેનો પ્રશ્ન નંબર 3 છે. નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. ઈશ્વરે અંધજન પાસેથી રસ્તે રખડવાનો આનંદ છીનવી લીધો છે. ઈશ્વરે અંધજન પાસેથી રસ્તે રખડવાનો આનંદ છીનવી લીધો છે. તો ખરું. શું આવશે? ખરું. અંધજનના બંધ પોપચામાં ફૂલોની સુગંધથી વિવિધ રંગોની ભાત રચાય છે. આવશે ખોટું. હમણાં જ આપણે જોયું હતું ને કે અંધજનના બંધ પોપચામાં શેનું થાય છે? વિવિધ. અહીંયા જ આપણે હમણાં જ જોયું હતું કે અંધજનના બંધ પોપચામાં શેની ભાત રચાય છે? તો જવાબમાં શું હતું? વહેલી સવારના રંગોની. વહેલી સવારના રંગોની હતું. તો અહીંયા આપણને શું આપ્યું છે કે ફૂલોની સુગંધથી વિવિધ રંગોની ભાત રચાય છે. તો ખોટું આવશે. ત્રીજું છે અંધજન ફૂલોના રંગ કે તેની સુગંધને માણી શકતા નથી. હવે અંધજન જે છે ફૂલોના રંગની સુગંધને તો માણી જ શકે છે ને. તો આવશે ખોટું. પવનની લહેરકી અંધજનને ઋતુ પરિવર્તનના સંદેશા પાઠવે છે. પવનની લહેરકી, સાચી વાત છે. હમણાં જ આપણે વાંચ્યું કે પવનની જે લહેરકી છે એનાથી જ એ લોકોને ખબર પડે છે કે ઋતુ પરિવર્તનનો સંદેશો પાઠવે છે. તો ખરું આવશે. પાંચમું છે અંધજનના આંગળીના ટેરવા તેમની આંખોનું કામ કરે છે. તો સાચું. અંધજનના જે છે આંગળીના ટેરવા જે છે એ એમની આંખોનું કામ કરે છે. પ્રશ્ન નંબર 4 છે. નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલું છે અહીં કોને સંબોધીને વાત કરવામાં આવી છે. અહીં કોને એટલે કે આ કાવ્યમાં કોને સંબોધીને વાત કરવામાં આવી છે? તો અહીં અંધજનને સંબોધીને વાત કરવામાં આવી છે. કોને સંબોધીને? અંધજનને. તો જવાબમાં આવશે કે અહીં અંધજનને સંબોધીને વાત કરવામાં આવી છે. બીજો પ્રશ્ન છે ઈશ્વરે શું શું લઈ લીધું છે? હવે ઈશ્વરે અંધજન પાસેથી શું શું લઈ લીધું છે? તો ઈશ્વરે અંધજન પાસેથી જોઈ શકાય તેવી દુનિયા, રસ્તે રખડવાનો આનંદ, ફૂલોના રંગો જોવાની શક્તિ વગેરે લઈ લીધું છે. હવે કહે છે ઈશ્વરે શું શું લઈ લીધું છે? તો ઈશ્વરે અંધજન પાસેથી જોઈ શકાય એવી આંખો નથી, એટલે કે આપણે જોઈ ના શકીએ આ દુનિયા કેવી છે, એને જોઈ શકાય તેવી દુનિયા જ લઈ લીધી છે. રસ્તે રખડવાનો આનંદ લઈ લીધો છે. જે આપણે રસ્તે જેમ તેમ રખડતા હોઈએ તો એ રખડવાનો આનંદ જ લઈ લીધો છે. ફૂલોના રંગો જે જોવાની શક્તિ છે એ પણ લઈ લીધી છે. તો ઈશ્વરે અંધજન પાસેથી શું લઈ લીધું છે? તો ઈશ્વરે અંધજન પાસેથી જોઈ શકાય તેવી દુનિયા, રસ્તે રખડવાનો આનંદ અને ફૂલોના રંગો જોવાની શક્તિ લઈ લીધી છે. જવાબમાં તમારે આખું લખવાનું છે કે ઈશ્વરે અંધજન પાસેથી જોઈ શકાય તેવી દુનિયા, રસ્તે રખડવાનો આનંદ અને ફૂલોના રંગો જોવાની શક્તિ વગેરે લઈ લીધું છે. ત્રીજો પ્રશ્ન છે કે દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ પણ કલરવની દુનિયા અમારી. આ શબ્દો અંધજનનો કયો ગુણ દેખાય છે? હવે પ્રશ્ન છે કે દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ પણ કલરવની દુનિયા અમારી. શબ્દો અંધજનનો કયો ગુણ દેખાય છે? તો જવાબમાં આવશે કે દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ પણ કલરવની દુનિયા અમારી. આ શબ્દોમાં અંધજનની ખુમારીનો ગુણ દેખાય છે. શેનો ગુણ દેખાય છે? અંધજનની ખુમારીનો ગુણ દેખાય છે.
શેનો ગુણ દેખાય છે? અંધજનની ખુમારીનો ગુણ દેખાય છે. તો જવાબમાં તમારે આખું લખવાનું છે કે દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ, પણ કલરવની દુનિયા અમારી, આ શબ્દોમાં અંધજનની ખુમારીનો ગુણ દેખાય છે. ચોથો પ્રશ્ન છે કે ફૂલોના રંગો અંધજનથી શા માટે રીસાઈ ગયા? હવે ફૂલોના જે રંગો હતા એ અંધજનથી શા માટે રીસાઈ ગયા? તો અંધજન ફૂલોના રંગોનું સૌંદર્ય જોઈ શકતા નથી, એટલે ફૂલોના રંગો અંધજનોથી રીસાઈ ગયા છે. હવે અંધજન જે છે એ ફૂલોના રંગોનું સૌંદર્ય, ફૂલોના રંગો કેટલા સરસ હોય છે એ જોઈ શકતા જ નથી, એટલે કહેવાય છે કે ફૂલોના રંગો અંધજનોથી રીસાઈ ગયા છે. શું થાય છે? કે રીસાઈ ગયા છે. તો જવાબમાં તમારે આખું લખવાનું છે કે અંધજન ફૂલોના રંગોનું સૌંદર્ય જોઈ શકતા નથી, એટલે ફૂલોના રંગો અંધજનોથી રીસાઈ ગયા છે. પાંચમો પ્રશ્ન છે કે પવનની લહેરખી અંધજન સાથે કયો સંબંધ સાચવે છે? હવે પવનની જે લહેરખી છે એ અંધજન સાથે કયો સંબંધ સાચવે છે? તો હમણાં આપણે જ આગળ જોયું કે અંધજનને ઋતુઓના સૌંદર્યનો સ્પર્શ કરાવતી પવનની લહેરખી તેની સાથે અડક્યાનો સંબંધ સાચવે છે. શેનો સંબંધ સાચવે છે? કે અંધજનને ઋતુઓના સૌંદર્યનો સ્પર્શ કરાવતી પવનની લહેરખી તેની સાથે અડક્યાનો સંબંધ સાચવે છે. અંધજન છે અને ઋતુઓ બદલાય એનો સંદેશો પવનની લહેરખી આપે છે. જેમ પવન આવે એમ અંધજનને ખબર પડે કે ઠંડો ઠંડો પવન હોય તો કે ઋતુ બદલાય છે. પછી ભીની માટીની સુગંધથી જે પવન આવે છે એનાથી એમને ખબર પડે કે વરસાદ આવવાનો છે. તો અંધજનને ઋતુઓના જે સૌંદર્યનો સ્પર્શ કરાવતી જે પવનની લહેરખી છે તેની સાથે અડક્યાનો સંબંધ સાચવે છે. તો જવાબમાં આપણે આખું લખવાનું છે કે અંધજનને ઋતુઓના સૌંદર્યનો સ્પર્શ કરાવતી પવનની લહેરખી તેની સાથે અડક્યાનો સંબંધ સાચવે છે. છઠ્ઠું છે અંધજનોને ક્યાં આંખો ફૂટી છે? હવે અંધજનોને ક્યાં આંખો ફૂટી છે? તો અંધજનોની આંગળીઓના ટેરવે ટેરવે જાણે આંખો ફૂટી છે. જે અંધજન હોય એ બધી જ વસ્તુ આંગળીના ટેરવે ફીલ કરી શકે. મતલબ કંઈ પણ વસ્તુને એમને જોવી, મતલબ ખબર પડવી છે કે આ વસ્તુ કઈ છે, તો એ આંગળીના ટેરવે અડીને એમને ખબર પડી જાય કે આ વસ્તુ આ છે. તો અંધજનોની આંખો ક્યાં ફૂટી છે? તો અંધજનોની આંખો જે છે એ આંગળીઓના ટેરવે ટેરવે ફૂટી છે. તો જવાબમાં આખું લખવાનું છે કે અંધજનોની આંગળીઓના ટેરવે ટેરવે જાણે આંખો ફૂટી છે. સાતમો પ્રશ્ન છે કે અંધજન પોતાની દુનિયા વિશે શું માને છે? હવે અંધજન છે પોતાની દુનિયા વિશે શું માને છે? તો અંધજન પોતાની દુનિયા એ અનુભવની દુનિયા છે એમ માને છે. શું માને છે? અનુભવની દુનિયા માને છે. અંધજન આવી રીતે આખું લખવાનું છે. અંધજન પોતાની દુનિયા એ અનુભવની દુનિયા છે એમ માને છે. પ્રશ્ન નંબર 5 છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. પહેલું છે પગરવની દુનિયા અંધજનની કલ્પનાને શી રીતે સળગાવે છે? હવે પગરવની જે દુનિયા છે એ અંધજનની કલ્પનાને કેવી રીતે સળગાવે છે? શી રીતે સળગાવે છે? તો જવાબમાં લખવાનું છે કે રસ્તે રખડવાનો આનંદ ભલે છીનવાઈ ગયો. રસ્તે રખડવાનો આનંદ ભલે છીનવાઈ ગયો, પણ અંધજન એનો અફસોસ કરતો નથી. કેમ કે એની પાસે પગરવની દુનિયા છે. શેની દુનિયા છે? એની પાસે પગરવની દુનિયા છે. એના કાન એટલા સતેજ છે કે માણસના ચાલવાના અવાજ પરથી કોણ આવ્યું છે એની અંધજનને તરત જાણ થઈ જાય છે. હવે ભલે એની પાસે જોવાનું ભગવાને છીનવી લીધું છે, બટ એમની પાસે શું છે? પગરવની દુનિયા છે. અને એના કાન એટલા બધા સતેજ હોય છે એ લોકોના કે માણસના ચાલવાના અવાજ પરથી કોણ આવ્યું છે એનો અંદાજ પણ એ લોકોને આવી જાય છે. તો જવાબમાં તમારે આખું લખવાનું છે કે રસ્તે રખડવાનો આનંદ. પહેલો તો પ્રશ્ન શું પૂછ્યો કે પગરવની દુનિયા અંધજનની કલ્પનાને કેવી રીતે સળગાવે છે? તો રસ્તે રખડવાનો આનંદ ભલે છીનવાઈ ગયો, અંધજન એનો અફસોસ કરતો નથી. કેમ કે એની પાસે પગરવની દુનિયા છે. શેની દુનિયા છે? પગરવની. એના કાન એટલા સતેજ છે કે માણસના ચાલવાના અવાજ પરથી કોણ આવ્યું છે એની અંધજનને તરત જ જાણ થઈ જાય છે. બરાબર? તો તમારે આ રીતે આખું લખવાનું છે કે એની પાસે પગરવની દુનિયા છે, એના કાન એટલા સતેજ હોય છે કે માણસના ચાલવાનો અવાજ પરથી કોણ આવ્યું છે એની અંધજનને તરત જ જાણ થઈ જાય છે. બીજો પ્રશ્ન છે કે અંધજનને અવાજનો વૈભવ મળ્યો છે એવું કેમ કવિ કહે છે? હવે અંધજનને અવાજનો વૈભવ મળ્યો છે એવું કવિ કેમ કહે છે? તો અંધજનની દ્રષ્ટિ જતાં તેના કાન એટલા સતેજ હોય છે કે અવાજના એક એક લહેકા રણકા તેના જીવનને ભર્યું ભર્યું કરી દે છે. આથી કવિ કહે છે કે અંધજનને અવાજનો વૈભવ મળ્યો છે. હવે અંધજનને અવાજનો વૈભવ મળ્યો છે એવું કેમ કહે છે? તો
એ લોકોની અંધ લોકો હોય છે, એ લોકોની ભલે દ્રષ્ટિ જતી રહી છે, પણ એ લોકોના કાન એટલા સતેજ હોય છે, એટલા તેજ હોય છે કે અવાજનો એક નાનો લહેકો પણ આવે તો એમના જીવનને ભર્યું કરી દે છે. અને આથી જ કવિ કહે છે કે અંધજનનો અવાજને વૈભવ મળ્યો છે. વૈભવ એટલે જાહો જલાલી. તો અંધજનને જવાબમાં તમારે આખું લખવાનું છે કે અંધજનની દ્રષ્ટિ જતાં તેના કાન એટલા સતેજ હોય છે કે અવાજના એક લહેકા રણકા તેના જીવનને ભર્યું કરી દે છે. આથી કવિ કહે છે કે અંધજનને અવાજનો વૈભવ મળ્યો છે. તમારે મારી જોડે જ કરવાનું છે એટલે આખો ક્વેશ્ચન તમને લર્ન થઈ જાય, જેથી કરીને પરીક્ષામાં તમારે ખાલી રિવિઝન જ કરવાનું રહે. ત્રીજો પ્રશ્ન છે કે પ્રકૃતિના સૌંદર્યનું પાન અંધજન કેવી રીતે કરે છે? તેમનો પ્રકૃતિ સાથેનો નાતો શી રીતે જીવંત રહે છે? હવે પ્રકૃતિના જે સૌંદર્ય છે એનું પાન અંધજન કેવી રીતે કરે છે અને તેમનો પ્રકૃતિ સાથેનો નાતો જે છે એ જીવંત કેવી રીતે રહે છે? એનો જવાબ લખવાનો છે કે અંધજન પ્રકૃતિના સૌંદર્યનું પાન નાક તથા ત્વચા દ્વારા કરે છે. અંધજન પવનની લહેરકીના સ્પર્શ દ્વારા દરેક ઋતુના પ્રકૃતિ સૌંદર્યને અને સુવાસ દ્વારા ફૂલોના સૌંદર્યને માણે છે. કેટલાય ફૂલોની એક સામટી સુવાસથી તેનો પ્રકૃતિ સાથેનો નાતો જીવંત રહે છે. હવે પ્રકૃતિનું સૌંદર્ય છે એ અંજન કેવી રીતે કરે છે? તો અંધજન પ્રકૃતિના સૌંદર્યનું પાન એમની નાક અને ત્વચા મતલબ કે આપણી જે સ્કિન હોય એના દ્વારા કરે છે. અંધજન પવનની લહેરખીને ખાલી સ્પર્શ કરીને જ દરેક ઋતુઓ જે છે એને પ્રકૃતિ સૌંદર્યને માણે છે. એની જે સુગંધ છે એને ફૂલોના સૌંદર્યને માણે છે અને કેટલાય ફૂલોની એક સામટી જે સુગંધ આવે છે તેને પ્રકૃતિ સાથેનો નાતો જીવંત રહે છે. બીજો જે પ્રશ્ન છે કે તેમનો પ્રકૃતિ સાથેનો નાતો શી રીતે જીવંત રહે છે? તો તેમનો પ્રકૃતિનો નાતો કેટલાય ફૂલોની એક સામટી સુવાસથી તેમનો પ્રકૃતિ સાથેનો નાતો જીવંત રહે છે. તો તમારે જવાબમાં આખું લખવાનું છે કે અંધજન પ્રકૃતિના સૌંદર્યનું પાન નાક તથા ત્વચા દ્વારા કરે છે. અંધજન પવનની લહેરકીના સ્પર્શ દ્વારા દરેક ઋતુના પ્રકૃતિ સૌંદર્યને અને સુવાસ દ્વારા ફૂલોના સૌંદર્યને માણે છે. હવે કેટલાય ફૂલોની એક સામટી સુવાસથી તેનો પ્રકૃતિ સાથેનો નાતો જીવંત રહે છે. આ રીતે તમારે આખું લખવાનું છે. ચોથો પ્રશ્ન છે કે વહેલી સવારે થતા અનુભવનું વર્ણન કરો. શું છે કે વહેલી સવારે થતા અનુભવનું વર્ણન કરો. તો વહેલી સવારે પંખીઓના કલરવ થતાં અંધજન બંધ પોપચામાં સૌંદર્યના સોનેરી રંગોની ભાત રચાતી અનુભવે છે. એવી વખતે અંધજનને થાય છે કે તેની આંખોની સીમામાંથી છટકીને રણજણતું રૂપ લઈને રાત જાણે ચાલી ગઈ છે અને અંધજનને આ રીતે સૂર્યોદયનો અનુભવ થાય છે. હવે આમાં એવું કીધું છે કે વહેલી સવારે જ્યારે પંખીઓના કલરવ થતાં અંધજન બંધ પોપચામાં સૂર્યોદયના સોનેરી રંગોની ભાત રચાતી અનુભવે છે અને ત્યારે જ એમને અંધજનને થાય છે કે એમની આંખોની સીમામાંથી છટકીને રણઝળતું રૂપ લઈને રાત જાણે ચાલી ગઈ છે અને અંધજનને સવારની જે સૂર્યોદયનો જે છે એ અનુભવ થાય છે. વહેલી સવારે જે સૂર્યોદય થાય છે એનો અનુભવ થાય છે. તો જવાબમાં તમારે આખું લખવાનું છે કે વહેલી સવારે પંખીઓના કલરવ થતાં અંધજન બંધ પોપચામાં સૌંદર્યના સોનેરી રંગોની ભાત રચાતી અનુભવે છે. એવી વખતે અંધજનને થાય છે કે એની આંખોની સીમામાંથી છટકીને રણજણતું રૂપ લઈને રાત જાણે ચાલી ગઈ છે અને અંધજનને આ રીતે સૂર્યોદયનો અનુભવ થાય છે. હવે પ્રશ્ન નંબર 5 છે રૂપ અને અવાજ વિશે શું કહ્યું છે? હવે આ કાવ્યમાં રૂપ અને અવાજ વિશે શું કહ્યું છે? તો અંધજન જ્યારે પંખીઓના કલરવથી વહેલી સવારે ઉઠે છે ત્યારે એના વિવિધ રંગોની ભાત તેમના બંધ પોપચામાં પડે છે અને તે તેમની આંખોની સીમા ઓળંગીને કાન દ્વારા માણી શકાતું રણઝણતું રૂપ લઈને રાત આવે છે. તો રૂપ અને અવાજ વિશે શું કહે છે? તો અંધજન જ્યારે પંખીઓના જે કલરવ છે એનાથી વહેલી સવારે ઉઠે છે અને ત્યારે એના વિવિધ રંગોની જે ભાત છે એ એમના બંધ પોપચા પર પડે છે. તે તેમની આંખોની સીમા ઓળંગીને અને કાન દ્વારા માણી શકાતું એક રણઝણતું રૂપ લઈને રાત આવે છે. તો રૂપ અને અવાજ વિશે આ રીતે કહ્યું છે. તો તમારે જવાબમાં આખું લખવાનું છે કે અંધજન જ્યારે
પંખીઓના કલરવથી વહેલી સવારે ઉઠે છે અને ત્યારે એના વિવિધ રંગોની ભાત તેમના બંધ પોપચામાં પડે છે અને તે તેમની આંખોની સીમા ઓળંગીને કાન દ્વારા માણી શકાતું રણજણતું રૂપ લઈને રાત આવે છે. છઠ્ઠું છે કે ફૂલોના રંગ અને સુગંધ બાબતે શું નિર્દેશ કર્યો છે? હવે છઠ્ઠું જે છે ફૂલોના રંગ અને સુગંધ બાબતે શું નિર્દેશ કર્યો છે? તો અંધજન ભલે ફૂલોના રંગ જોઈ શકતા નથી, પણ તેમણે નાક દ્વારા ફૂલોની એક સામટી સુવાસને મન ભરીને માણીને ફૂલો સાથે પોતાનો નાતો જીવંત રાખ્યો છે. હવે પ્રશ્ન આપણો શું છે કે ફૂલોના રંગ અને સુગંધ બાબતે શું નિર્દેશ કર્યો છે? ફૂલોનો રંગ અને જે સુગંધ આવે છે એના બાબતે. તો અંધજન ભલે ફૂલોના રંગને જોઈ શકતા નથી, પણ નાક દ્વારા બધા ફૂલોની એક સામટી સુગંધને મન ભરીને માણીને ફૂલો સાથેનો નાતો પોતાનો જીવંત રાખ્યો છે. કે ભલે જોઈ શકતા નથી, પણ એમની એક સામટી જે સુગંધ છે એને માણીને એમણે એનો નાતો જીવંત રાખ્યો છે. તો જવાબમાં તમારે આખું લખવાનું છે કે અંધજન ભલે ફૂલોના રંગ જોઈ શકતા નથી, પણ તેમણે નાક દ્વારા ફૂલોની એક સામટી સુવાસને મન ભરીને માણીને ફૂલો સાથે પોતાનો નાતો જીવંત રાખ્યો છે. સાતમો છે કે ટેરવાએ આંખોનું સ્થાન લીધું છે એવું શા માટે કહ્યું છે? હવે આંગળીના જે ટેરવાઓ છે એણે આંખોનું સ્થાન લીધું છે એવું શા માટે કહ્યું છે? તો અંધજનની આંગળીઓના ટેરવા વસ્તુને અને માણસને સ્પર્શીને તેને ઓળખી જાય છે. આમ અંધજનના જીવનમાં સ્પર્શેન્દ્રિય આંખોનું કામ કરે છે. આથી કવિ કહે છે કે અંધજનની આંગળીઓને ટેરવે ટેરવે હવે આંખ ફૂટી છે. હવે એવું કહેવાય છે કે અંધજનની આંગળીઓના જે ટેરવા છે એ વસ્તુને સ્પર્શ કરે છે, માણસને સ્પર્શ કરે છે અને તરત જ ઓળખી જાય છે. અને અંધજનને એક જીવનમાં એક સ્પર્શેન્દ્રિય આંખનું કામ કરે છે. આથી કવિ કહે છે કે આંગળીઓને ટેરવે ટેરવે હવે આંખો ફૂટી છે. તો જવાબમાં તમારે આખું લખવાનું છે કે અંધજનની આંગળીઓના ટેરવા વસ્તુને અને માણસને સ્પર્શી અને તેને ઓળખી જાય છે. આમ અંધજનના જીવનમાં સ્પર્શેન્દ્રિય આંખનું કામ કરે છે. આથી કવિ કહે છે કે અંધજનની આંગળીઓને ટેરવે ટેરવે હવે આંખો ફૂટી છે. હવે આગળ પ્રશ્ન નંબર 6 છે કે નીચેના પ્રશ્નનો 5-6 વાક્યમાં ઉત્તર લખો. અંધજન શા માટે નિરાશા અનુભવતા નથી? તો અંધજનની આંખો, પ્રશ્ન શું છે કે અંધજન શા માટે નિરાશા અનુભવતા નથી? તો અંધજનની આંખો ભલે પરમાત્માએ છીનવી લીધી હોય, પણ એમની પાસે અવાજની, સ્પર્શની, મધુર સ્વરની દુનિયા સરસ મહોરી ઉઠી હોય છે. એમને માટે અન્ય ઇન્દ્રિયોના દ્વાર ખુલ્લા છે. અંધજન કાન દ્વારા મધુર કલરવના અવાજની દુનિયાનો, પગરવથી માણસના આગમનનો, ત્વચા દ્વારા પવનની લહેરકીનો સ્પર્શ થતાં દરેક ઋતુના પ્રકૃતિ સૌંદર્યનો અને નાક દ્વારા ફૂલોની સુવાસનો આનંદ માણે છે અને પોતાની દુનિયાને વૈભવશાળી બનાવે છે. આમ એક ઇન્દ્રિય જતાં તેની અન્ય ઇન્દ્રિયો સત્તેજ બનીને તેને વિશાળ દુનિયામાં લઈ જાય છે. આથી અંધજન નિરાશા અનુભવતા નથી. હવે તમારે આ અંધજનની જે છે આંખો ભલે પરમાત્માએ છીનવી લીધી હોય, પણ તેમની પાસે અવાજની, સ્પર્શની એટલે કે ટચ કરીએ આપણે એની, મધુર સ્વરની સરસ દુનિયા એમની પાસે હોય છે અને એમની અન્ય ઇન્દ્રિયોના દ્વાર હંમેશા ખુલ્લા છે. ભલે એમનું એક ઇન્દ્રિય બંધ છે, પણ બાકીના ઇન્દ્રિયો તો ખુલ્લા છે. અંધજન જેવી રીતે કાન દ્વારા મધુર કલરવના અવાજની દુનિયાનો આનંદ માણી શકે છે, પગરવથી માણસના આગમનનો આનંદ માણે, ત્વચા દ્વારા પવનની લહેરખીનો સ્પર્શ થતાં જ ઋતુઓ બદલાય છે તે પ્રકૃતિ અને સૌંદર્યનો આનંદ માણે છે અને નાક દ્વારા ફૂલોની સુવાસ એટલે કે સુગંધનો આનંદ પણ માણે છે અને પોતાની દુનિયાને એ વૈભવશાળી એટલે કે જાહો જલાલીવાળી બનાવે છે. આમ એક ઇન્દ્રિય ભલે જતું રહ્યું છે, પણ તેના બધા જ બાકીના જે બધા ઇન્દ્રિયો છે એ એકદમ સતેજ બનીને વિશાળ દુનિયામાં લઈ જાય છે. આથી અંધજન નિરાશા અનુભવતા નથી. તો જવાબમાં તમારે આખું લખવાનું છે કે અંધજનની આંખો ભલે પરમાત્માએ છીનવી લીધી હોય, પણ એમની પાસે અવાજની, સ્પર્શની, મધુર સ્વરની દુનિયા સરસ મહોરી ઉઠી છે. એમને માટે અન્ય ઇન્દ્રિયોના દ્વાર ખુલ્લા છે. અંધજન કાન દ્વારા મધુર કલરવના અવાજની દુનિયાનો અને પગરવથી માણસના આગમનનો અને ત્વચા દ્વારા પવનની લહેરખીનો સ્પર્શ થતાં દરેક ઋતુના પ્રકૃતિ સૌંદર્યનો અને નાક દ્વારા ફૂલોની સુવાસનો આનંદ માણે છે અને પોતાની દુનિયાને વૈભવશાળી બનાવે છે.
આમ એક ઇન્દ્રિય જતાં તેની અન્ય ઇન્દ્રિયો સતેજ બનીને તેને વિશાળ દુનિયામાં લઈ જાય છે. આથી અંધજન નિરાશા અનુભવતા નથી. પ્રશ્ન નંબર 7 છે. નીચેના પ્રશ્નનો ઉત્તર તમારી નોટબુકમાં લખો. હવે શું શું બચ્યું છે જેનો સંતોષ છે? હવે અહીંયા જગ્યા નથી એટલે મેં નથી લખ્યું, પણ તમારે જો આ પ્રશ્નનો જવાબ જોઈતો હોય તો મને કમેન્ટ કરજો, તો હું આનો અલગથી વિડીયો બનાવીશ. પ્રશ્ન નંબર 8 છે. કાવ્યને આધારે બંધ બેસતા જોડકા જોડો. ઉત્તરના ખાનામાં વિભાગ બ નો ક્રમ અક્ષર લખો. હવે છે આ અ, બ અને અહીં આપણે ઉત્તર લખવાનો છે. જગતને જોઈ ન શકવું. જગતને જોઈ ન શકવું તો સાંભળીને જગતને પારખવું. તો અહીંયા આવશે ક, સાંભળીને જગતને પારખવું. જ્યાં ત્યાં ફરવાની મજા છીનવાઈ. જ્યાં ત્યાં ફરવાની મજા છીનવાઈ તો શું થયું? પગના અવાજથી આગળ વધવું. તો ડ આવશે, પગના અવાજથી આગળ વધવું. ફૂલોના રંગોની પરખ નથી થતી. ફૂલોના રંગોની પરખ નથી થતી તો સુગંધ થકી ફૂલોની ઓળખ થાય છે. શું થાય છે? સુગંધ થકી ફૂલોની ઓળખ થાય છે. જવાબમાં આવશે અ. દરિયાની ભરતી. દરિયાની ભરતી એટલે એકબીજાને મળવાનો સંબંધ સચવાય છે. તો ઈ આવશે, એકબીજાને મળવાનો સંબંધ સચવાય છે. ટેરવાએ જ આંખો. ટેરવાએ જ આંખો. સ્પર્શ અનુભવ વડે આગળ વધવું. સ્પર્શ અને અનુભવ વડે આગળ વધવું. જવાબમાં આવશે બ. હવે વાક્યને લાગુ પડતી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. અહીંયા વાક્ય આપ્યા છે, એની આપણે કાવ્ય પંક્તિ લખવાની છે. અમે મધુર અવાજ કરતા રહીશું. અમે મધુર અવાજ કરતા રહીશું તો કાવ્ય પંક્તિ છે, પણ કલરવની દુનિયા અમારી. પણ કલરવની દુનિયા અમારી. બીજું છે, અમારો જ્યાં ત્યાં ફરવાનો આનંદ જૂટવી લીધો છે. અમારો જ્યાં ત્યાં ફરવાનો આનંદ જૂટવી લીધો છે તો એની કાવ્ય પંક્તિ છે કે વાટે રખડિયાની મોજ છીનવી લીધી છે. વાટે રખડિયાની મોજ છીનવી લીધી છે. ત્રીજો છે, વહેલી સવારે શોર બકોર સંભળાય છે. વહેલી સવારે શોર બકોર સંભળાય છે તો કલબલ તો થાય જ્યાં પહેલો તે પહોર. કલબલ તો થાય જ્યાં પહેલો તે પહોર. ચોથું છે, ગીત ગાતી વખતે અવાજ ખીલી રહ્યો છે. ગીત ગાતી વખતે અવાજ ખીલી રહ્યો છે. એની કાવ્ય પંક્તિ છે કે લહેકાએ લહેકાએ મહોરાતા અવાજના. લહેકાએ લહેકાએ મહોરતા અવાજના. પાંચમું છે, સુગંધ થકી સંબંધ જળવાઈ રહ્યો છે. તો એની કાવ્ય પંક્તિ છે કે ના તો આ સામટી સુગંધ. ના તો આ સામટી સુગંધ. પ્રશ્ન નંબર 10 છે કે વાક્યને આધારે રેખાંકિત શબ્દોનો અર્થ ધારો અને તેની ફરતે વર્તુળ કરો. એટલે કે સર્કલ કરવાનું છે. એનો અર્થ ધારો અને પછી સર્કલ કરવાનું છે. હે નાથ તારી કૃપા અપરંપાર છે. હે નાથ તારી કૃપા અપરંપાર છે. તો નાથ પર આપણને અંડરલાઈન આપી છે તો એનો આપણે અર્થ ધારવાનો છે કે અહીંયા નાથનો મિનિંગ શું થાય છે? પતિ, શેઠ કે પ્રભુ? તો નાથનો મિનિંગ થાય છે પ્રભુ. હે પ્રભુ તારી કૃપા અપરંપાર છે. બીજો છે, સવારે પંખીઓના કલરવ સંભળાય છે. તો કલરવ પર અંડરલાઈન છે એટલે કે કલરવનો આપણે અર્થ ધારવાનો છે કે અવાજ, મધુર ધ્વનિ કે ઘોંઘાટ? તો મધુર ધ્વનિ. તો અહીંયા આવશે મધુર ધ્વનિ પર આપણે સર્કલ કરવાનું છે કે સવારે પંખીઓનો મધુર ધ્વનિ સંભળાય છે. મમ્મીની સાડીમાં રંગોની સુંદર ભાત છે. તો અહીંયા આપણને ભાત પર અંડરલાઈન આપી છે. તો અહીંયા ભાતનો અર્થ કયો થાય છે? છાપ. જુદા જુદા રંગો કે એક વાનગી? તો છાપ થાય છે. ભાતનું જે છે એ થાય છે છાપ. મમ્મીની સાડીમાં રંગોની સુંદર છાપ છે એટલે કે ભાત છે. ચોથું, નેહાને કામ નહોતું કરવું એટલે તે આમ તેમ રસડિયા કરતી હતી. નેહાને કામ કરવું નહોતું એટલે તે આમ તેમ રસડિયા કરતી હતી. રસડિયાનો અર્થ અહીંયા આપણે કરવું છે કે ફરવું, ઢીલાશ કરવી કે જોયા કરવું? તો ઢીલાશ કરવી. તો અહીંયા આવશે ઢીલાશ કરવી પર આપણે સર્કલ કરવાનું છે. નેહાને કામ નહોતું કરવું એટલે તે આમ તેમ ઢીલાશ કરતી હતી. વસંત ઋતુમાં આંબે મહોર મહોરે છે. તો મહોરે પર અહીંયા આપણને આપ્યું છે અંડરલાઈન. તો મહોરેનો મતલબ આપણે અહીંયા કરવાનો છે. તો મહોરવું એટલે ખીલવું, કૂંપળ ફૂટવી, ફળ આવવા. તો અહીંયા આવશે કૂંપળ ફૂટવી. કૂંપળ ફૂટવી. મહોરે એટલે કૂંપળ ફૂટવી. આંબે કૂંપળ ફૂટવી છે. પ્રશ્ન નંબર 11 છે કે લીટી દોરેલા શબ્દની જગ્યાએ કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો. પહેલું છે કે આકાશમાં, અહીંયા અંડરલાઈન આપી છે પક્ષી પર, ઉડતું હતું તો ચકલી. તો આકાશમાં ચકલી ઉડતી હતી. પક્ષીની જગ્યાએ આપણે ચકલી લખવાનું છે કે આકાશમાં ચકલી ઉડતી હતી. તો ઉડતું હતું એના બદલે આપણે અહીંયા લખ્યું ઉડતી હતી.
ખાલી જગ્યા બેઠી બેઠી ખાતી હતી, તો અહીંયા લખવાનું છે યુવરાજ. તો યુવરાજ બેઠા બેઠા ખાતો હતો. શું છે? યુવરાજ બેઠા બેઠા ખાતો હતો. બાળકો રમે છે, અહીંયા બાળકો પર છે અને અહીંયા હું છે, તો હું રમું છું. જયદેવ હસતો હસતો લખતો હતો. તો જયદેવના જગ્યાએ આપણે કોમલ લખવાનું છે કે કોમલ હસતી હસતી લખતી હતી. તપેલી દૂધથી ભરેલી હતી. તો તપેલીના બદલે આપણે તપેલું કરવાનું છે કે તપેલું દૂધથી ભરેલું હતું. પ્રશ્ન નંબર 12 છે કે નીચેના વાક્યોમાંથી સંયોજક શોધીને લખો. અમે આંખથી જોઈ શકીએ એવી દુનિયા ભલે તમે લઈ લીધી, પણ કલરવની દુનિયા તો અમારી પાસે છે ને. તો પણ જે છે એ સંયોજક છે. તો અહીંયા જવાબમાં આવશે પણ. અમે આંખોથી જોઈ શકીએ એવી દુનિયા ભલે તમે લઈ લીધી, પણ કલરવની દુનિયા તો અમારી પાસે છે ને. રસ્તે રખડવાનો આનંદ ભલે તમે છીનવી લીધો, તોય અમારી પાસે પગરવની દુનિયા તો છે ને. તો તોય જે છે એ આપણને આવશે સંયોજક. પંખીઓના કલરવથી વહેલી સવાર ઉગે છે ત્યારે એના વિવિધ રંગોની ભાત અમારા બંધ પોપચામાં પડે છે. તો ત્યારે જે છે એ સંયોજક છે. તો અહીંયા ત્યારે લખવાનું છે. આંગળીના ટેરવાને આંખ ફૂટી છે એટલે અમારી પાસે અનુભવની દુનિયા તો છે ને. તો એટલે એ જે છે એ સંયોજક છે. અહીંયા લખવાનું છે એટલે કે આંગળીના ટેરવાને આંખ ફૂટી છે એટલે અમારી પાસે અનુભવની દુનિયા તો છે ને. આ રીતે. હવે પ્રશ્ન નંબર 13 છે કે નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. દુનિયા. તો દુનિયામાં આ દની જે માત્રા છે એ બરાબર છે. નની જે માત્રા છે આપણે આગળની માત્રા કરવાની છે અને અ છે એના બદલે આપણે ય કરવાનો છે. દુનિયા. હવે છે પહેલાં. તો પહેલાંમાં અહીંયા જે પ અડધો છે એને આખો પ કરવાનો છે. પ હે લા. બાકીનું બધું બરાબર છે. પહર. તો પહરમાં પ જે છે એ આખો કરવાનો છે અને હો અને ર. લહેકો. તો લહેકોમાં લ જે છે એ અડધો છે એને આપણે આખો કરવાનો છે. લહેકો. મહોરતું. તો મહોરતુંમાં મ હ છે એના બદલે આપણે મોરતું લખવાનું છે. મો અને પછી ડાયરેક્ટ આ મહ છે એને બદલે મો લખવાનું છે અને રતું તો બરાબર જ છે. સુગંધ. તો સુગંધમાં આપણને અહીંયા ઘ આપેલો છે. સુ બરાબર છે, ગને માંથી મીંડું બરાબર છે અને આપણે ઘના બદલે આપણે લખવાનો છે ધ. સુગંધ. સંદેશ. તો સંદેશમાં સ અને દ બરાબર છે. આ જે સ છે એના બદલે આપણે મીંડાવાળો શ લખવાનો છે. લહેરખી. તો લહેરખીમાં લ અડધો આપેલો છે તો લને આખો કરવાનો છે. લહેરખી. સંબંધ. તો સંબંધમાં સને માંથી મીંડું આવે અને બને પણ મીંડું આવે. સંબંધ. હવે પ્રશ્ન નંબર 14 છે. નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો. નાથ. તો સ્વામી અને કંથ. નાથ એટલે સ્વામી અને કંથ. મોજ એટલે આનંદ અને ખુશી. આનંદ અને ખુશી. લોચન એટલે નેત્ર, નયન, આંખ જેને કહીએ. દુનિયા. દુનિયા એટલે જગ અને સંસાર. દુનિયા એટલે જગ અને સંસાર. રાત એટલે સરવરી અને નિશા. રાત એટલે શર્વરી અને નિશા. વૈભવ એટલે જાહો જલાલી અને ઐશ્વર્ય. વૈભવ એટલે જાહો જલાલી અને ઐશ્વર્ય. ફૂલ એટલે પુષ્પ અને કુસુમ. ફૂલ એટલે પુષ્પ અને કુસુમ. નાતો એટલે સંબંધ અને મેળ. નાતો એટલે સંબંધ અને મેળ. પ્રશ્ન નંબર 15 છે. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. શક્તિ તો અશક્તિ. આનંદ તો વિષાદ. સુવાસ તો દુર્ગંધ અને રીસાવું તો રીઝવું. રીસાવું તો રીઝવું. પ્રશ્ન નંબર 16 છે કે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પગના ચાલવાનો અવાજ. પગના ચાલવાનો અવાજ એટલે કે પગરવ. એનો શબ્દ સમૂહ થાય છે પગરવ. બોલવાનો મરોડ વર્ણ લંબાવી કે રાગડો તાણીને બોલવું તે તો લહેકો. શું આવશે? લહેકો. ઢીલ કરવા નક્કામાં આમ તેમ ફર્યા કરવું. ઢીલ કરવા નક્કામાં આમ તેમ ફર્યા કરવું તો રસળવું. તબલાનો કર્ણપ્રિય અવાજ. તબલાનો કર્ણપ્રિય અવાજ એટલે કે નાદ. છોકરાની વાતચીત એટલે કે કલબલ. છોકરાઓની વાતચીતને શું કહેવાય? કલબલ. પંખીઓનો મધુર ધ્વનિ એટલે કે કલરવ. પંખીઓનો મધુર ધ્વનિ એટલે કે કલરવ. બજારમાં વાહનોનો જુદો જુદો અવાજ એટલે કે ઘોંઘાટ. શું થાય? ઘોંઘાટ. પ્રશ્ન નંબર 17 છે. નીચેના શબ્દોના અર્થભેદ લખો. પહોર એટલે કે પરોઢ અને પર એટલે ગયે વર્ષે કે આવતે વર્ષે. રંગ એટલે કે આનંદ અને રગ એટલે નસ. આપણી જે નસ હોય શરીરની એને કહેવાય રગ.
મોર એટલે કે આંબાની ફૂલમંજરી, આંબાની ફૂલમંજરી. અને મોર એટલે મયુરી, એક પંખી. સમા એટલે વખત અને સમય. અને ક્ષમા એટલે મીણબત્તી, ક્ષમા એટલે મીણબત્તી. પ્રશ્ન નંબર 18 છે. નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો. દેશ, દ એ એટલે કે દેશ. પહદ, પહદ મતલબ પ અને હ અને ઓ, પ હો એટલે કે પડદો, હ અને ઓ અને ર, પહર. વૈભવ તો વ અ ઈ, વૈ ભ અ ભ અને વ, વૈભવ. પ્રશ્ન નંબર 19 છે. નીચેના ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો. ફ ઉ અને લ ઓ એટલે કે ફ ઉ એટલે ફૂ અને લ ઓ એટલે લો, ફૂલો. અનુભવ તો અ, પછી ન અને ઉ એટલે નું, ભ અ એટલે ભ અને વ, અનુભવ. લ ઓ એટલે લો, ચ અ એટલે ચ અને ન, લો ચ ન. પ્રશ્ન નંબર 20 છે. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. દેશ, નાથ, વાટ, મોજ, રૂપ, રંગ, ફૂલ અને સુગંધ. તો પહેલું છે દેશ, નાથ, ફૂલ, મોજ, રંગ, રૂપ, વાટ અને સુગંધ. આ રીતે ગોઠવવાના છે. આ તો બહુ જ ઇઝી છે. પ્રવૃત્તિઓ છે કે અનુભવ કરો અને તમારી નોટબુકમાં લખો. અનુભવ છે અને તમને શું મુશ્કેલી પડી અને કેવી રીતે કરી શક્યા. આંખે પાટા બાંધીને બોર્ડર પર તમારું નામ લખો. બોર્ડ પર તમારું નામ લખો. આંખે પાટા બાંધીને બોર્ડ પર તમારું નામ લખો. તો તમને શું મુશ્કેલી પડી કે હું સીધી લીટીમાં લખી શકતો નહોતો અને અક્ષરો એકબીજાથી દૂર અને નાકા ચૂકા થઈ ગયા. હવે કેવી રીતે કરી શક્યા? તો દરેક અક્ષર લખ્યા પછી હું થોડો આગળ ખસતો અને ફરી પ્રયત્ન કરતો, જો કે નામ વાંકું ચૂકું થઈ ગયું. બીજો છે કાનમાં આંગળી નાખો અને તમારા મિત્રએ કહેલી કોઈ વાત સાંભળો અને કહો. એમાં શું મુશ્કેલી પડી? તો મારો મિત્ર જોરથી બોલતો હોવા છતાં શબ્દો અસ્પષ્ટ લાગતા અને મને સમજાતું નહોતું. અને કેવી રીતે કર્યું? તો મેં તેના હોઠ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને ધીરે ધીરે થોડા થોડા શબ્દો સમજવા લાગ્યો. ત્રીજું છે આંખો બંધ કરીને ગુજરાતી પાઠ્યપુસ્તકનું 26મું નંબરનું પેજ કાઢો. તો શું મુશ્કેલી પડી? તો પાના ફેરવતી વખતે અંદાજ ન આવતો કે હું કયા પાના પર છું. કેટલીક વાર ત્રણ પાના ફેરવાઈ જતા. અને કેવી રીતે કર્યું? તો પુસ્તકના પાના ગણ્યા અને પછી ગણતા 26 નંબર માટે ધીમેથી ફેરવતો ગયો. ચોથું છે આંખો બંધ કરો. તમારા મિત્રએ તમારા હાથમાં આપેલી વસ્તુને ઓળખો. તો સ્પર્શથી વસ્તુ ઓળખવી અઘરી હતી. ઘણીવાર એક જેવી વસ્તુ લાગતી વસ્તુઓને અનેક વસ્તુઓ હોય છે, જેવી રીતે પેન, પેન્સિલ. હવે કેવી રીતે કર્યું? તો મેં બધી બાજુથી વસ્તુને સ્પર્શ કર્યો, તેની લંબાઈ, પહોળાઈ, આકાર અને બનાવટને અનુભવ્યો અને પછી ધીરે ધીરે સમજાયું કે વસ્તુ કઈ છે. ઉદાહરણ મુજબ શબ્દો શોધો અને લખો. તો અહીંયા પ માટે આપ્યો છે પહેલો નંબર, ગ માટે બીજો નંબર, ર માટે ત્રીજો, વ માટે ચોથો, ની માટે પાંચમો, દુ માટે છઠ્ઠો, ની માટે સાતમો અને યા માટે આઠમો. તો અહીંયા આપણે લખ્યું છે કે 12 નંબર લખવાનો છે. તો 1 નંબરમાં શું છે? પ. તો પ અને 2 નંબરમાં છે ગ એટલે કે પ ગ. અહીંયા આપણને આપ્યું છે કે 43 નંબર. તો 4 માટે શું છે? વ. તો અહીંયા લખવાનું છે વ. અને 3 માટે છે અહીંયા ર. તો અહીંયા લખવાનું છે ર, વર. અહીંયા આપણને નીર આપેલું છે. તો એ કયો નંબર છે એ આપણે શોધવાનો છે. તો ની માટે પાછળની ની માટે 5 નંબર છે. તો અહીંયા આવશે 5 નંબર. અને ર માટે છે 3 નંબર. તો 53. શું આવશે? 53. પનીર. અને અહીંયા આવશે 153 નંબર આપેલો છે. તો 1 નંબર પર છે પ એટલે આપણે અહીંયા લખ્યો પ. 5 નંબર પર છે ની તો અહીંયા લખ્યું ની. અને 3 નંબર પર છે ર તો આપણે અહીંયા લખ્યું ર, પ ની ર. હવે અહીંયા આપણને ગયાનો નંબર શોધવાનો છે. તો ગ એટલે કયો નંબર છે? 2 નંબર. તો અહીંયા લખીશું 2 નંબર. અને ય અને કાનો એટલે કે યા 8 નંબર છે. તો અહીંયા આપણે લખીશું 28 નંબર. તો આ રીતે અહીંયા આપણું આખું ચેપ્ટર કમ્પ્લીટ થયું છે. તો તમારે મારી જોડે જ કરવાનું છે, જેથી કરીને તમારે પરીક્ષા આવે ત્યારે તમને ખાલી રિવિઝન કરવાનું રહે. મેં આમાં પૂરા બધા પ્રશ્નોના જવાબ મેં તમને સમજાવી દીધા છે. તો તમારે એ પ્રમાણે જ કરવાનું છે. બધા મોટા પ્રશ્નો પણ મેં સમજાયેલા છે અને આખું ચેપ્ટર આપણું અહીંયા કમ્પ્લીટ થાય છે. આમાંથી તમારે કોઈ પર્ટિક્યુલર કોઈ ચેપ્ટર જોઈતું હોય તો મને એની કમેન્ટ લખજો કે મને આ ચેપ્ટરનો વિડીયો જોઈએ છે, તો હું અલગથી એ વિડીયો પહેલાં બનાવી દઈશ. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધ ચેનલ એન્ડ પ્રેસ ધ બેલ આઇકોન.